મોટાને સેવા હોય ને તેના ગુણ આવ્યા હોય તેને દેશકાળ ન લાગે. તે કેની પેટે તો જેમ સૂર્યની આગળ અંધારું ભેળું થઈને જાય પણ ત્યાં રહેવા પામે નહીં. ભગવાનમાં જોડાણા હોય ને ભગવાનની આજ્ઞામાં રહેતા હોય ને ભગવાનની મરજીને જાણતા હોય એવા સાધુ સાથે પોતાના જીવને બાંધવો. તે થકી ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ અને મહિમા સહિત ઉપાસના એ સર્વે ગુણ પમાય. પણ તે વિના ક્યાંથી પમાય? ને જેવા સાધુને સેવે તેવા ગુણ આવે. તે મુમુક્ષુ હોય તે પણ ઘટી જાય અને પામર હોય તે વધી જાય. માટે સર્વેનું કારણ સંગ છે. ઇન્દ્રિયારામ હોય તે દબાય પણ આત્મારામ હોય તે ન દબાય. કેમ જે ઇન્દ્રિયારામને તો સેવા કરીને કે પદાર્થ આપીને પણ દબાવીએ, પણ આત્મારામ હોય તે શા સારું દબાય? કેમ જે એને તો કાંઈ જોઈએ જ નહીં ને એ તો અનંતને દબાવી દે પણ પોતે દબાય નહીં. સંસાર મૂકીને ત્યાગી થાય તે દુઃખ માત્ર ને ટાળીને સુખીઓ થઈ જાય. પણ ત્યાગી થયા પછી વાસનાનું દુઃખ રહે છે. તે વાસના લોભની, કામની, સ્વાદની ને માનની છે. તે વાસના ટળે તેમ તેમ સુખીઓ થાય. ઇન્દ્રિયો, અંતઃકરણ એ સર્વે કુસંગી છે. તે જે વિષયનો જોગ થાય તે રૂપ થઈ જાય. એવો જે જીવનો સ્વભાવ છે તે એવા જીવને ભગવાનના સાધુ, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, મહિમા, ઉપાસના એ સર્વે ગુણ આપે છે. રૂપવાન સ્ત્રી, ઝાઝુ દ્રવ્ય અને સારી મેળી મળી એ સત્સંગીને પણ માયાનું બંધન થયું. કેમ જે એમાંથી જીવ નીકળે નહીં. માટે એ તો જેવું તેવું સાધારણ મળે તે જ સારું છે. બોલો, સ્વામીએ કેવી જોરદાર વાત કરી દીધી. દોષ રહે છે ને ટળી જતા નથી. એ તે કેવળ દોષ જ છે કે તેમાં કાંઈ ગુણ પણ છે એ પ્રશ્ન છે. તેનો ઉત્તર જે દોષ પીડે તેથી સત્સંગમાં દીન આધીન રહેવાય. સત્સંગની ગરજ રહે ને ભગવાનની સ્તુતિ થાય ને દોષનો કજિયો હોય તેથી જ્ઞાન થતું જાય ને તે વિના એવી ગરજ રહે નહીં. માટે એ ગુણ છે, ગુણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, ગુણાતીતાનંદ સ્વામી પ્રકરણ 1 અને 12મી વાત પૂર્ણ થઈ.